જો તમે આગામી 8 દિવસમાં કોઈ મોટું કામ કરવાનું વિચારી રહ્યા છો તો જરા થોભો. આ વિડીયો તમારા માટે છે. 24 ફેબ્રુઆરીથી ઓળાષ્ટક બેસી ગયા છે અને આ શાસ્ત્રો મુજબ 8 દિવસમાં અમુક કાર્યો વર્જિત છે. સનાતન પરંપરા મુજબ ભૂલથી પણ આ 7 કામ ન કરતા. સગાઈ, લગ્ન કે માંગલિક પ્રસંગોનું આયોજન અત્યારે ટાળવું જોઈએ. આ સમયગાળામાં દીકરી કે પુત્ર વધુની વિદાય કરવાનું અશુભ માનવામાં આવે છે. તો આ સાથે જ નવું ઘર ખરીદવું, ગૃહ પ્રવેશ કે ભૂમિપૂજન જેવા કામો પણ અત્યારે બ્રેક લગાવો. બાળકોનું મુંડન, નામકરણ કે જનોઈ જેવા સંસ્કારો અત્યારે ન કરવા. કોઈ પણ નવો બિઝનેસ કે મોટો પ્રોજેક્ટ અત્યારે શરૂ ન કરવો, આર્થિક નુકસાન થઈ શકે છે. સોનું, ચાંદી, કિંમતી ઘરેણાં કે પ્રોપર્ટીની ખરીદી પણ અત્યારે ન કરવી હિતાવહ છે. મોટા હવન કે યજ્ઞ જેવા ધાર્મિક કાર્યો પણ આ 8 દિવસોમાં રોકી દેવા જોઈએ. શાસ્ત્રો કહે છે આ સમય ફક્ત ભક્તિ અને આરાધના માટે છે. ઈશ્વરનું સ્મરણ કરો અને નકારાત્મક શક્તિથી દૂર રહો. આ મહત્વની માહિતી તમારા સ્વજનો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને અત્યારે જ શેર કરો અને આવી જ અપડેટ્સ માટે અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.